ચૈત્ર સુદ છઠ્ઠી એપ્રિલ અને 1789માં આપણા સુરતમાં એક મોટી આગ લાગી હતી. આપણો જે રૂવાડાનો ટેકરો, જે દિનસાજી મંચેરજી રૂવાડાના નામે જાણીતો છે, ત્યાં તેમની હવેલીઓ હતી અને એમની લાકડાની લાતી હતી. ત્યાં તેમનો નોકર ઉકો કરીને તે ડામર ઉકાળતો હતો. ડામર ઉકાળતા ઉકાળતા તેમાંથી આગ ફાટી નીકળી અને ત્યાં જ બરાબર પાછળ દારૂનું પીઠું હતું. એને કારણે અગ્નિદેવ મહુડાનો ચોખ્ખો દારૂ પીને તાંડવ નૃત્ય શરૂ કર્યું હતું. જોતજોતામાં એ આગ આખા ભાગળ વિસ્તારમાં પ્રસરાઈ વળી હતી. એવું કહેવાય છે કે આશરે 4000 જેટલા મકાનો બળીને એ આગમાં ભસ્મીભૂત થયા હતા. એ આગને ગમે તેમ કરીને ઓલવવામાં આવી તો બીજે દિવસે સલાબતપુરામાં આગ ફરી દેખા દીધી હતી. એ આગ પણ ઓલવવામાં આવી પછી સગરામપુરામાં એક ભંડારીના મકાનમાં સાંજ પડતા ફરીથી આગ લાગી ગઈ અને એ આગે જોતા જોતામાં આખું રુસ્તમપુરા પણ ગ્રસી લીધું હતું. પણ રુસ્તમપુરાના છેવાડે આવેલા આશાપુરી માતાના મંદિરને ઊની આંચ નહોતી આવી. ચમત્કારિક ઘટના એ હતી કે દરેક આગ માતાજીના મંદિર આગળ અટકી જતી હતી. પહેલા દિવસની મોટી આગમાં ડબગરવાડના રેણુકા માતા આગળથી આગ અટકી. તેમાં ડબગરવાડ બળ્યું છતાં રાણી તળાવ બચી ગયું. બુંદેલાવાડ બળ્યું પણ તેના નાકે મહાલક્ષ્મી માતા પ્રગટેલા, તેથી લાડ શેરી બચી ગઈ. કંસારાવાડ બળ્યું પણ દાળિયા શેરીની નાકે માં બહુચર દાળી બિરાજમાન હતી. તેણે આગને દાળિયા શેરીમાં પ્રવેશવા દીધી નહીં. ઘાંચી શેરી, માળી ફળિયું બળીને આગ થઈ ગયા. આગ ધોબી શેરીમાં પણ પ્રવેશેલી, પણ ધોબી લોકોની કુળદેવી ખોડિયાર માતા કૂવામાં બેઠેલા. તેમની મર્યાદા આગથી ઓળંગી ના શકાય. તેથી પંચોલી શેરીનું ધનોતપનોત નીકળી ગયું, પણ ધોબી શેરી બચી ગઈ. પંચોલી શેરી બાળી આગ ગોળવાળાની ચકલે બેઠી, પણ ત્યાં સામે જ મા ભવાની, બાલા ત્રિપુરા સુંદરી જાગતા જોર બેઠા હતા. ત્યાં અગ્નિદેવતા મધ્યરાત્રિએ શાંત થયા. હરિપુરા અને રામપુરા હેમખેમ ઉગરી ગયા. આ કારણે દરેક ધર્મના, દરેક પંથના, દરેક સંપ્રદાયના લોકો, સુરતના જે રહેવાવાળા હતા તે લોકો ભેગા થઈને એવું નક્કી કર્યું કે આ તો માતાજીનો કોપ લાગે છે અને સૌએ ભેગા મળી વિદ્વાન બ્રાહ્મણોને આગળ કરી માતાજીની સ્તુતિ કરી. માતાજીની સ્તુતિ પછી માતાજીના નામનો જયઘોષ કરવામાં આવ્યો અને જયઘોષની સાથે એક કડાકાભેર મોટો અવાજ આવ્યો અને માતાજીનું મુખ જે ઉત્તર દિશા તરફ હતું તે મુખારવિંદ દક્ષિણ દિશા તરફ થઈ ગયું અને માતાજીની અમી દ્રષ્ટિ અગ્નિદેવ પર પડતા અગ્નિદેવ શાંત થયા. એ દિવસથી સુરતના ચૌરે અને ચૌટે અને ચકલે માતાજીનું ચૈત્રી હવન કરવાની પરંપરા સુરતમાં શરૂ થઈ. અને આ માતાજીના પુરાવા છે કે અહીં માતાજીની કૃપા અનંત છે અને એ હાજરા હજુર છે.